તો જય ઠાકરને જય માતાજી મારા કલેજા કેમ છો મજામાં? કારણ કે તમને મોજ કરાવવા માટે હું વિડીયો બનાવું છું. તો આજે છે રવિવારનો દિવસ એટલે કે માતાજીનો વાર, ભગવતીનો વાર, અને આપણે એક માતાજીના માનનારા જોઈને માતાજીના દર્શન કરવા ન જાય એવું ક્યારેય બને નહીં. તો આપણે હતા નાઇટમાં આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે સીધું માં મેલડી અને માં ચામુંડાના દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, હું તમને માં ચામુંડા અને માં મેલડીના દર્શન કરાવીશ. તો વચમાં આવે છે જય ભૈરવનાથ પૌવાવાળો, તો આપણે થોડોક નાસ્તો કરી લેવી, શાહી પૌવા ખાઈ લઈએ અને પછી જઈએ આપણે માં ચામુંડા અને માં મેલડીના દર્શન કરવા. તો ભાઈ એક ડીશ પૌવાની ખાઈ લીધી ને કરી લીધો નાસ્તો. હવે આપણે જઈએ માં ચામુંડાના દર્શન કરવા. પહેલાં તો આવી ગયા માં ચામુંડાના મંદિરે, અને ભાઈ જોઈ જો બહુ મોટી જગ્યા છે માં ચામુંડાની. અને હવે આપણે માં ચામુંડાના દર્શન કરાવું તમને. જોઈ લો આમાં ચામુંડાનો દરબાર છે, મારી માં કુળદેવીમાં ચોટીલાના ડુંગરાવાળી માં ચામુંડાનો. સૌથી પહેલાં માં ચામુંડાના દર્શન કરી લેવી. જય માં ચામુંડા, જય માં ખાંડિયા ત્રિશુળવાળી ચોટીલા ડુંગરાવાળી, જય માં મારા કુળની દેવી માં ચામુંડા. તો ભાઈ માં ચામુંડાના દર્શન કરી લીધા પછી આપણે ભગવાન રામચંદ્ર, ભગવાન માં જાનકી અને લક્ષ્મણજી મહારાજના દર્શન કરી લીધા. અને પછી આપણે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકરના દર્શન કરી લીધા, રાધા કૃષ્ણના દર્શન કરી લીધા. પછી આપણે માં ચામુંડાની જય બોલાવી, માં ચામુંડાનું નામ લઈ પછી આપણે નીકળી ગયા માં મેલડીના દર્શન કરવા માટે. અને જોઈ જાઓ ભાઈ એક દી આપણે ત્યાં આવો જ બંગલો બનાવવાનો છે. પછી ભાઈ ફાઇનલી આવી ગયા માં તાપી કાંઠાવાળીમાં મેલડીના દર્શન કરવા માટે. તો જોઈ જાઓ ભાઈ આમાં મેલડીનો દરબાર છે, માં મેલડીની જગ્યા છે. તાપીના કાંઠેમાં ભગવતીમાં મેલડી બિરાજે છે. અને આ જોઈ જાઓ અહીંથી આખી તાપી નદીનો આખો લુક આવે છે ભાઈ. અને અહીંયામાં ભગવતીમાં મેલડીનું થાનક છે. તો હાલો માં મેલડીના દર્શન કરી લેવી. તો આવી ગયા ભાઈ માં તાપી કાંઠાણીમાં મેલડીના દર્શન કરવા માટે. તો ભાઈ અમારા ઉગમણા ઓરડાવાળી ઉગતાના પોરની દેવી, મારા સુખ દુઃખનો સાથીદાર, હે મારી ભગવતી જોગમાયા, હે મારી મેલડી, હે મારી ગરીબની ઝૂંપડીનો મારો મોંઘો મહેમાન, હે હજાર હાથવાળી, હે મારી દુબળાની દેવી, હે મારા નોતારાનો આધાર, હે મારું માને બાપ, હે મારું મોંઘું માવતર, હે મેલડી, હે માં, હે જોગમાયા, હવની વેળી રહેજે, હવની લાજ રાખજે માં જોગમાયા, તારી કૃપા કાયમ હવ માથે બનાવી રાખજે મારી મેલડી. તો અહીંયા ભાઈ માં મશાણી મેલડીનું પણ થાનક છે. તો માં ભગવતીમાં મશાણી મેલડીના દર્શન કરી લો. અને ભાઈ રવિવારનો દાડો હોય ને એટલે રવિવારની સાંજે અહીંયા દુનિયાનું ગાંડું પબ્લિક હોય. અને તમારે કોઈને જો આમાં મેલડીના દર્શન કરવા હોય તો હીરાબાગથી ઇન્દિરાનગરમાં આવીને કોઈ પણને પૂછશો કે માં મેલડીનું મંદિર ક્યાં છે એટલે તમને આ જગ્યા બતાવી દેશે. અને ભાઈ જોઈ જો તાપીનો નજારો ભાઈ. અહીંયામાં ભગવતીમાં મેલડીના બધા દર્શન કરીને અહીંયા શાંતિથી બેહે. અને ભાઈ અહીંયા દુનિયાનું સ્વર્ગ છે. ને આ ભાઈ માં ભગવતીમાં મેલડીનો બુટિયો બોકડો હો ભાઈ. અને ભાઈ આ જુઓ તાપીનો નજારો ભાઈ. અને આ ઉગતા સૂરજની હારે જો માં ભગવતીમાં મેલડીના હવારમાં દર્શન થઈ જાય, માં ચામુંડાના દર્શન થઈ જાય, એથી વધારે તો શું હોય ભાઈ.